તમે કેટલા દિવસથી આવ્યા છો? અઠવાડિયાથી. તમે અઠવાડિયાથી આવ્યા છો? તો તમે હલવાણા કઈ રીતે? ઈ ઓલાથી તમને મેં રાતે ધર્મશાળાએ ન મૂક્યા, પછી એને હું ઘેરે જતો હતો ને મારા ભાઈબંધ નો આવ્યો ફોન. મને કે ફેરો હે તો તું માર લઈશ? મેં કીધું હા. તેમાં સામાન હતી બરાબર, આટલી મોટી પેટી હતી. તો ઈ હે ને ઓલા ગેટ થી ઢેડતો આ આવ્યો ને રસોડામાં મૂકતો હતો ને હે ને પાણી ઢોળાડવું હતું ને આ પગ લઈપતો દરવાજે માથું વાગ્યું. હું થઈ ગયો બેભાન ને હું બીજે દી ઉઠ્યો ત્યાં તાળું તો એ ખોયેલું મેં તો એ શોટ લાગી ગયો. આ ટપકું દેખાય જોવો તમે, એ ફેલે દીધો હે ને આવડું મોટું હતું. પણ તમે આયા કેમ ના આવ્યા? આ ફાર્મ મારા ભાઈબંધનું છે. હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધ નું હે? તો ફોન બોન કરો ને, ચાવી માંગો, આ ખોલો ને. ઈ બહાર ગામ ગયો છે, નાની ચાવી મારી પાસે હે નહીં. હા એટલે જ કહું, એને ફોન બોન કરો ને. કોકને તો ચાવી બાવી દઈને ગયો હશે કે નહીં? હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગાયું આયા ક્યાં ગાયું? હા ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં. આજે કેમનું હોય નતું લાલભાઈ? નહીં લાલભાઈ, ગાયો અહીંયા જ હતી. એટલે હું અઠવાડિયાથી હલવાણો છું. ગાયું મેં ઈ આઈસા તમે મૂકો ને. તમે આવજો લાલભાઈ. તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ? આ એક માણા બોલે એનું સાંભળતા નથી ને. કાઢજો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ. તમે જે રીતે અંદર હલવાણ આવી એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ. હું હે ને આવ્યો, પેટી ભારે હતી, પાણી ઢોળાણું તું, પગ લઈપતો દરવાજો માથે ભાઈ. હું થઈ ગયો સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, હું મારો પગ લપતા હું હે ને ચોરી કરવા આવ્યો તો યાર. ચોરી કરવા આવ્યા હતા લાલભાઈ. હે પણ મેં કરી નથી લાલભાઈ. મેં ચોરી નથી કરી. ઈ રહ્યું બેગ, તમે જોઈ લ્યો ન્યા હે. તમે આમ ક્યાં જાઓ હો? સાંભળો ને યાર.